તો ફાઇનલ ફ્રેન્ડ્સ તમે જે બેકગ્રાઉન્ડમાં જોઈ રહ્યા છો એ છે સ્વામિનારાયણ મંદિર કાલુપુર જે મંદિર છે એ જવાનું રસ્તો છે અને ગેટ છે જે તમે બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો. થી અમે તમારે અંદરથી જઈને આખું મંદિર એક્સપ્લોર કરશું, બતાવશું તમને. અને આ વિશાલ મારી સાથે આજે આવી ગયો છે ફરી એકવાર નવા બ્લોગમાં. ફાઇનલી મિત્રો અમે આવી ગયા છે સ્વામિનારાયણ મંદિર કાલુપુર ધામમાં. જે બેકગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો એ છે રંગમહોલ, જ્યાં સ્વામિનારાયણ ભગવાન જ્યારે પણ અહીંયા અમદાવાદ પધારતા ત્યારે અહીંયા આરામ કરવા માટે અહીંયા રોકાતા એ આ પ્રસાદીની જગ્યા છે. અને અમારી એક્ઝેક્ટ એની બાજુમાં જે તમે બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો એ છે પ્રસાદીનો કૂવો. જ્યારે પણ સ્વામિનારાયણ ભગવાન અહીંયા આવતા ત્યારે અહીંયા રોકાતા અને આ પ્રસાદીના કૂવા પાસે સ્નાન લીલા કરતા. સો ફાઇનલી ફ્રેન્ડ્સ, તમે જે થંબનેલ અને ટાઇટલમાં જોયું એ પ્રમાણે આજે અમે તમને લઈ જવાના જઈ રહ્યા છીએ એ છે શ્રી સ્વામિનારાયણ મંદિર કાલુપુર ધામ, જે અમદાવાદમાં આવેલું છે. શ્રી સ્વામિનારાયણ મંદિર જે મહાપ્રસાદીનું મંદિર છે. અને એવું કહેવામાં આવે છે કે શ્રી સ્વામિનારાયણ ભગવાને ખુદે સૌ પ્રથમ મંદિર જો બનાવ્યું હોય તો આ છે અમદાવાદ કાલુપુર. આજે અમે તમને બધાને એ વિડીયોમાં શ્રી સ્વામિનારાયણ મંદિર કાલુપુર બતાવશું. અને તમે આ વિડીયો કદાચ તમે નવા હોય અને જોતા હોય તો પ્લીઝ સપોર્ટ કરવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફાઇનલ ફ્રેન્ડ્સ તમે જે બેકગ્રાઉન્ડમાં જોઈ રહ્યા છો એ છે સ્વામિનારાયણ મંદિર કાલુપુર જે મંદિર છે એ જવાનું રસ્તો છે અને ગેટ છે જે તમે બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો, જે તમને અમે આગળના વિડીયોમાં બતાવશું. ઓકે, સો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ શ્રી સ્વામિનારાયણ મંદિર કાલુપુર ધામ, જે તમે બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો. અમે તમારે અંદરથી જઈને આખું મંદિર એક્સપ્લોર કરશું, બતાવશું તમને. અને આ વિશાલ મારી સાથે આજે આવી ગયો છે ફરી એકવાર નવા બ્લોગમાં. એન્ડ આજે આપણું સ્વામિનારાયણ મંદિર કાલુપુર અને બીજું હોત એક મંદિર છે જે તમને નેક્સ્ટ વિડીયોમાં ખબર પડશે. આપણે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, સપોર્ટ કરવા માટે. ફ્રેન્ડ્સ, આવી ગયા છે આપણે શ્રી સ્વામિનારાયણ મંદિર કાલુપુર ધામ, જે શ્રી સ્વામિનારાયણ ભગવાને સૌ પ્રથમ મંદિર જે બનાવ્યું હોય તો એ આ છે જે બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો એ છે શ્રી સ્વામિનારાયણ મંદિર કાલુપુર ધામ. અંદર શ્રી નરનારાયણ દેવળા તમે દર્શન કરાવશું અને તમને બીજા પણ પ્રસાદીના સ્થાનો જે છે એ પણ અમે તમને દર્શન કરાવશું. માટે તો બધા આ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને પ્લીઝ આપણી આ યુટ્યુબ ચેનલને સપોર્ટ કરજો. ઓકે, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો તમે આ વિડીયો નવા જોઈ રહ્યા છો ફર્સ્ટ ટાઈમ તો પ્લીઝ સપોર્ટ માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ. ઓકે, થેન્ક યુ.
ફાઇનલી મિત્રો અમે આવી ગયા છે શ્રી સ્વામિનારાયણ મંદિર કાલુપુર ધામમાં. જે બેકગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો એ છે રંગમહોલ, જ્યાં સ્વામિનારાયણ ભગવાન જ્યારે પણ અહીંયા અમદાવાદ પધારતા ત્યારે અહીંયા આરામ કરવા માટે અહીંયા રોકાતા. એ આ પ્રસાદીની જગ્યા છે જ્યાં અત્યારે સરસ મજાના મૂર્તિ છે ઉપર ને નીચે, અને અમારી એક્ઝેક્ટ એની બાજુમાં જે તમે બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો એ છે પ્રસાદીનો કૂવો. જ્યારે પણ સ્વામિનારાયણ ભગવાન અહીંયા આવતા ત્યારે અહીંયા રોકાતા અને આ પ્રસાદીના કૂવા પાસે સ્નાન લીલા કરતા. એ કૂવો છે પણ હાલમાં ઉપર સ્લેબ કરી નાખ્યો છે અને એના ઉપર ચરણામૃત લગાવી લીધા છે પ્રસાદીના દર્શન કરવા માટે. સો ફ્રેન્ડ્સ, આ હતા શ્રી સ્વામિનારાયણ મંદિર કાલુપુર ધામમાં જે પ્રસાદીનો સ્થાનો હતા અમે તમને બતાવવાનો ટ્રાય કર્યો છે. જો તમને આ વિડીયો ખરેખર ગમ્યો હોય તો પ્લીઝ આપણી યુટ્યુબ ચેનલને સપોર્ટ કરવા માટે સબસ્ક્રાઈબ કરજો. અને આવા ઘણા બધા વિડીયો અમે ભવિષ્યમાં લઈને આવશું, એટલા માટે તમારા બધાનો સપોર્ટ અને સબસ્ક્રાઈબ બહુ જરૂરી છે. માટે પ્લીઝ સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરવાનું ભૂલતા નહીં. આવતો રહ્યો વિશાલ. સો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છે સ્વામિનારાયણ મંદિર કાલુપુર ધામ. આ મંદિર ઉપર અત્યારે ગેટ ઉપર છીએ તમે જે જોઈ શકો છો બેકગ્રાઉન્ડમાં ગેટ. અને અહીંયા નકરા પ્રી વેડિંગ ચાલુ રહેશે. જો તમે બેકગ્રાઉન્ડમાં જોશો તો પ્રી વેડિંગ બહુ બધા ફોટોશૂટ વિડીયો શૂટ કરી રહ્યા છે.